ગર્ભ સંસ્કાર અને શિશુ પરામર્શ મહાસેમિનાર આયોજન કરવામાં આવ્યું। ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા, લાયન્સ ક્લબ ઓફ મહેસાણા અને મહેસાણા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહેસાણા ટાઉન હોલમાં ગર્ભ સંસ્કાર અને શિશુ પરામર્શ મહાસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર હિતેશભાઈ જાની હતા। અધ્યક્ષ ડોક્ટર ટી.એસ. જોશી, ડોક્ટર રાકેશભાઈ પટેલ, ડોક્ટર વંદન જયસ્વાલ, ડોક્ટર ચિરાગભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પ્રજાપતિ, શ્રી જયેશભાઈ પટેલ, ભાવેશભાઈ પંડ્યા અને કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ બામરોલિયા સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બહારથી આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને મહેમાનોને ગિફ્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રેગ્નેન્ટ કપલ અને પ્રી પ્લાન કપલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા। નમસ્તે। ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની સાથે રહીને કાવેરી સ્કૂલ દ્વારા આજરોજ જે મહેસાણામાં કપલ્સ ટ્રેનિંગ માટેનું જે આયોજન થયું હતું એ ખૂબ મહત્ત્વનો આ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીનો આ પ્રકલ્પ છે। સામાન્ય રીતે મા બાપ થવા માટેની કોઈ ટ્રેનિંગ આપણે ત્યાં નથી, તો લોકો આનાથી અવેર થાય અને બાળક કન્સીવ કરવું એની પહેલાં કેટલા દિવસ પહેલાં તૈયારી કરવી, આપણા શાસ્ત્રોમાં શું ઉલ્લેખ છે, આપણે ત્યાં શું સંપૂર્ણ ભારતીય જ્ઞાન પરંપરા પ્રમાણે જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એનું લોકો સુધી એ માહિતી પહોંચે અને એ અનુસાર અહીંયા કોઈ પ્રયાસ મહેસાણા શહેરમાં થાય એને માટેનો અમે પ્રથમ વખત અહીંયા આવી રહ્યા છીએ। કાવેરી સ્કૂલમાં ટૂંક સમયમાં અમે એક ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શિશુ પરામર્શનની પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ। હું ડૉક્ટર હિતેશ જાની, એક્સ પ્રિન્સિપાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, બોર્ડ મેમ્બર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર। આજે મહેસાણામાં એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ થયો। અહીંની કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અહીંના મહેસાણાના એવા જેટલા યંગ કપલ હતા કે જે લોકો બેબી પ્લાનિંગ કરે છે અથવા જેટલા પ્રેગ્નન્ટ લેડી છે એમના માટે આયુર્વેદીય ગર્ભ સંસ્કાર કે જેના દ્વારા એમનું બાળક ઉત્તમ આવી શકે, સ્વસ્થ રહી શકે અને અલગ અલગ રીતે આયુર્વેદ પદ્ધતિથી કઈ કઈ રીતે ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ કરવામાં આવે છે એનો એક વૈજ્ઞાનિક અહીંયા માર્ગદર્શન આપવા માટે સેમિનાર રાખ્યો હતો। ખૂબ બહેનો અને ભાઈઓ અહીંયા જોડાયા હતા અને અનેક પ્રશ્નોત્તરી પણ રસપ્રદ રહી। જે ભારતે વિશ્વને અનેક મહાન મહાપુરુષો આપ્યા એ કઈ રીતે શક્ય બને અને એ ઉત્તમ સંતતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના વૈજ્ઞાનિક વાળા જે રિસર્ચ છે ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના એ અહીં અમને બતાવવાનો મોકો મળ્યો અને ખૂબ લોકોએ રસ લઈ અને એમાં જાણવાની ચેષ્ટા કરી। અમને પણ એનો બહુ આનંદ છે।